તમને કેટલી તકલીફ પડી અને અંદાજે કેટલી રકમોને કેટલી પડી? આજે અમને બપોરે સમાચાર મળ્યા હતા કે ભાજપના ઉમેદવાર ગામડે ગામડે દારૂ પહોંચાડવાના છે. અહીંયા આણંદપુર અને ખડિયાની વચ્ચેની એક વાડીમાં ત્યારે અમારા માણસોની ગાડી નીકળી ત્યારે અમે જોયું કે ખંભા પર પેટીઓ લઈ અને બાજુનું ઘર હતું, એમાં રોડ પરની વાડી. જે અમને લોકલ માણસો પાસેથી જાણવા મળ્યું છે કે દિનેશ મહેતરના જે ભાજપના હોદ્દેદાર છે, લગભગ જિલ્લા પંચાયતના સભ્ય પણ છે, જિલ્લા પંચાયતના સભ્યના કાકાના દીકરાની વાડીમાં એટલે કે એના ભાઈની વાડીમાં આ દારૂ ઉતર્યો છે. અમને જયારે લોકલ સમાચાર મળ્યા, અમારી ટીમ ત્યાંથી નીકળતી અને જોયું કે કાંઈક લોકો ખંભા પર લઈ અને વાડીના મકાનમાં ઉતારી રહ્યા છે. જયારે અમે ત્યાં તપાસ કરવા ગયા, 2 જમાદારને જીઆરડીના જવાનને સાથે રાખી અને અમે લોકોએ જનતા રેડ કરી તો અંદર 1000 કરતા વધારે દારૂની બોટલ અંદરથી મળી આવી. મહત્વની વાત એ છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ તમામ હલકાઈઓ પાર કરી રહી છે. સવારમાં કોંગ્રેસને હાથો બનાવી, કોંગ્રેસના હાથે પૈસાઓ વહેંચી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાના પ્રયત્ન થયા, જેનું સ્ટિંગ સવારે થયું. આ તો કુદરત અમારી સાથે છે. એટલે આ તમામ વિગતો, માહિતીઓ અમને મળે છે. આ ગોરખ ધંધા કરનારા લોકોને આજે અહીંયા જવાબ આપવા માટે થઈ, ગોરખ ધંધા અટકાવવા માટે થઈ બેફામ ખેડૂતોને લૂંટ્યા છે મંડળીઓના મારફતે. આ તમામ કૌભાંડો જયારે ગોપાલભાઈ ઇટાલિયા ઉજાગર કરી રહ્યા છે ત્યારે નવો એક સ્ટિંગ આજે થયું છે, જેમાં જનતા રેડ કરી કિરીટ પટેલે જે દારૂ ઉતાર્યો હતો, જે અમને માહિતી મળી છે એ મુજબ કે આ દારૂ કિરીટ પટેલનો હતો. આ દારૂ પોલીસે પકડવાનો હોય એની જગ્યાએ અમારા કાર્યકર્તાઓએ પકડ્યો છે. અને આજની રાત્રે પોલીસ પકડે તો 10 ગાડી કરતા વધારે દારૂ અહીંયા ઉતર્યો છે. દરેક ગામડાઓની અંદર અલગ અલગ બ્રાન્ડનો દારૂ વહેંચવામાં આવી રહ્યો છે. આ માહિતી પાક્કા પાયે મને મળી છે. પોલીસમાં પ્રમાણિકતા હોય તો ગામડે ગામડે ફરી દારૂ પકડવામાં આવે. આપણી શું ફરિયાદ? અમે ચૂંટણી પંચમાં આની ફરિયાદ કરીશું. અત્યારે પોલીસને બોલાવી ત્યાં પંચનામું કરાવ્યું છે. જેટલી બોટલો, જેટલા પણ નંગ અલગ અલગ બ્રાન્ડના હતા, આ તમામ વિગતો લખાવી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે તટસ્થ તપાસ અમે કરીશું, પણ માત્ર પોલીસના આધારે અમે નહીં બેસી રહીએ. આવતીકાલે અમે ચૂંટણી પંચમાં પણ આ ફરિયાદ કરીશું.